રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, અમરેલીમાં અતિ ભારે વરસાદ થશે। ભાવનગર, દીવ, ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં પણ ભારે વરસાદનો વરસારો જોવા મળશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી છે અને ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડશે। તો જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનો વરસારો જોવા મળશે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા। સરદાર સરોવર ડેમમાં 1,23,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ। પાણીની આવકથી ડેમની જળ સપાટી 131.2 મીટરે પહોંચી અને હાલ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। સતત બીજા દિવસે પડ્યો ધોધમાર વરસાદ। જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખાટડી, ખરખડી અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે લોકમેળાની મજા બગડી છે। સારા વરસાદને કારણે ખેડૂતોને ફાયદો તો થશે, પરંતુ અત્યારે લોકમેળાની મજા બગડી છે। ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અરવલ્લીમાં જામ્યો વરસાદી માહોલ। મોડાસામાં વરસ્યો ધોધમાર વરસાદ। મોરડુંગરી, રઘુનાથપુર અને ગોવિંદપુરમાં વરસ્યો વરસાદ। તો મેડીટીબા, સોનિકપુરમાં પણ વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અરવલ્લીના મોડાસામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી લીંબડી તાલુકામાં પાણી ભરાયું છે। લીંબડીની વિશ્વકર્મા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। તો વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિશ્વકર્મા સોસાયટીની આ તસવીરો છે, જ્યાં સોસાયટીની આસપાસ, સોસાયટીની બહાર પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન થઈ ગયા।